धन्यास्ते वीतरागाक्षपकपथगति क्षीणकर्मोपरागाश त्रैलोक्ये गन्धनागा सहज संहित ज्ञानजाग्रद्विरागा अध्यारूयात्मशक्त्या सकलशशिकला निर्मल ध्यानधारा मारान्मुक्ते प्रपन्ना कृतसुकृतशतो पार्जिता हन्त्यलक्ष्मी। आनंदकारी आनंद कल्याण करनार वात्सल्य वरसावनारा तारक तीर्थंकर श्रवण भगवान महावीर महाराजाનું શાસન પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજે શાંત સુદારસ નામનો ગ્રંથ આપણી સમક્ષ રજૂ કરેલ છે, જેની અંદર 16 ભાવના એના માધ્યમથી જળનો રાગ અને જીવનો દ્વેષ કાઢવા માટેનો એમણે સક્રિય પુરુષાર્થ કરેલો છે. અને એમાં આપણે 14મી ભાવના એટલે પ્રમોદ ભાવના એની વિચારણા કરીએલા છીએ. ગુણવાન જીવને જોઈ, ઉપકારીને જોઈ, પુણ્યશાળીને જોઈ અને સાધકને જોઈને અંદરમાં સહજ આનંદ ઊભો થાય, અંતર એના પ્રત્યે ધન્યવાદની લાગણી પ્રગટ કરે, એને કહેવાય પ્રમોદ ભાવના. અને એમાં પ્રકૃષ્ટ પુણ્યવાન, પ્રકૃષ્ટ ઉપકારી અને પ્રકૃષ્ટ શુદ્ધિના સ્વામી, પ્રકૃષ્ટ એવો સદગુણનો ભંડાર આત્મસાત કરનારા આ જગતમાં કોઈ હોય તો એ તીર્થંકર પરમાત્મા છે. એટલે સૌથી પહેલા યાદ કરે છે તીર્થંકર પરમાત્માને કે ધન્ય છે એમને વિતરાગ બન્યા, રાગને કાઢી નાખ્યો અને કર્મનું દમન કે સમન નહીં પણ દહન એટલે મૂળમાંથી કર્મને બાળવાના માર્ગે ગોઠવાયા. આગળ વધીને વાત કરે છે ત્રૈલોક્ય ગંધ નાગા. નાગ એટલે કે હસ્તી, હાથી. સંસ્કૃતની અંદર નાગ હાથીને કહેવાય. ગુજરાતીમાં નાગ એટલે આપણે સાપ બોલીએ, સંસ્કૃતની અંદર હાથીને નાગ કહેવામાં આવે. અને ગંધ નાગ એટલે કે ગંધ હસ્તી, કે જેની સુગંધના લીધે એના માથામાંથી ઝરતો મદ, એ મદની સુગંધના લીધે સામાન્ય ક્ષુદ્ર હાથીઓ એ બધા ભાગી જાય, પલાયન થઈ જાય, એને કહેવાય ગંધ હસ્તી. તેવા પ્રકારના ગંધ હસ્તી સમાન અર્યંત પરમાત્મા છે, જેમની હાજરી માત્રથી યુદ્ધ વગેરે વિરામ પામી જાય, લીલો દુકાળ કે સૂકો દુકાળ બંને રવાના થઈ જાય, 6 ઋતુ સમકાળે ફળવાનું કામ કરે. અને ભગવાન જ્યાં વિચરે ત્યાં મારી મરકી વગેરે ઉપદ્રવ એ પણ રફુ ચક્કર થતા વાર લાગે નહીં, રોગીઓના રોગ એ પણ રવાના થઈ જાય. અને ભગવાનની દેશનામાં આવે, સમોષણમાં બિરાજે, એને 6 મહિના સુધી નવો એક પણ રોગ ઊભો થઈ શકે નહીં. એટલે આ નબળા દુબળા કર્મો એને ભગાવવા માટે માત્ર પોતાના નહીં, જગતના જીવોના પણ નબળા દુબળા કર્મો એના રૂપી સામાન્ય હાથી એને ભગાવવા માટે, પલાયન કરવા માટે ગંધ હસ્તી સમાન પરમાત્મા છે. આગળ વધીને વાત કરે છે સહજ સમુદિત જ્ઞાન જાગ્રત વિરાગા. સહજ રીતે પ્રગટ થયેલ સમ્ય જ્ઞાન, સાચી સમજણ અને એના પ્રતાપે અંદરમાં વૈરાગ્ય ભાવ ઝળહળતો જેમણે પ્રગટ કરેલો હતો એવા અર્યંત પરમાત્મા. આગળ બતાવે છે કે આત્મશુદ્ધિના પ્રભાવે કર્મ જે છે એને ખપાવવા માટે શરદ પૂનમનો ચાંદ જેમ 16 કળાએ ખીલી ઉઠે, એ રીતે જેમનો આત્મા સાધના માર્ગની અંદર 16 કળાએ ખીલી ઉઠેલો છે અને એના જ પ્રતાપે, એના જ પ્રભાવે શુક્લ ધ્યાન એના ઉપર આરોહણ કરેલું છે. અધ્યારૂહ્ય એટલે આરોહણ કરીને આત્મશુદ્ધિના પ્રભાવે ક્ષપક શ્રેણી માંડે શુક્લ ધ્યાન ઉપર આરોહણ કરે. શુક્લ ધ્યાનનો મતલબ કે 2 ઘડીની અંદર હવે કેવળ જ્ઞાન જેને પ્રાપ્ત થવાનું નિશ્ચિત છે એને કહેવાય શુક્લ ધ્યાન. 4 પ્રકારના ધ્યાન છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન 2 કાઢવાના છે, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન 2 લાવવાના છે. આર્ત ધ્યાન કોને કહેશું સંજયભાઈ? આર્ત ધ્યાન એટલે શિરીષભાઈ, આર્ત ધ્યાન એટલે
સાદી ભાષામાં સમજાવું તો પ્રતિકૂળતા આવે અને અંદરમાં રડવાનું શરૂ થઈ જાય, ઉદ્વેગ શરૂ થઈ જાય, અજંપો શરૂ થઈ જાય, એને કહેવાય આર્ત ધ્યાન. અને પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરનાર વ્યક્તિ એની સાથે લડવાના ભાવ જાગે, એને કહેવાય રૌદ્ર ધ્યાન. રડવું એ આર્ત ધ્યાનની નિશાની, પંકજભાઈ. અને લડવું, લડાયક મિજાજ ધારણ કરવો એ રૌદ્ર ધ્યાનના સિમ્ટોમ્સ છે. આગળ વધીને ત્રીજા નંબરમાં ધર્મ ધ્યાન, એટલે કે પુણ્યનું ઉપાર્જન થાય, આત્માની અંદર શુદ્ધિનું ઉપાર્જન થાય. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી વચગાળાના ભવોની અંદર સદગતિ મળે, શાસન મળે, સંસ્કારી માતા પિતા મળે, કલ્યાણ મિત્રનો યોગ થાય, સદગુરુનો સમાગમ થાય. આવા પ્રકારના ઉજળા સંયોગોને આપનારું વિશુદ્ધ પુણ્ય એનું નિર્માણ કરનારી કોઈ ફેક્ટરી હોય તો એનું નામ છે ધર્મ ધ્યાન. પ્રતિકૂળતાની અંદર જે હસવાનું કામ કરે, પ્રસન્નતાનો પમરાટ ભીતરમાં ફેલાવે, એનું નામ છે ધર્મ ધ્યાન. અને નંબર 4 શુક્લ ધ્યાન, એટલે મધ્યસ્થ અવસ્થા. રાગ અને દ્વેષ ક્યાંય લપેટાવાનું નહીં, પોતાના અંતરાત્માની અંદર સ્થિર થઈ જવાનું, પોતાના નિર્મળ શુદ્ધ આત્મ સ્વભાવની અંદર ઠરી જવાનું, એને કહેવાય શુક્લ ધ્યાન. ખ્યાલ આવી ગયો બરાબર? પ્રતિકૂળતાની અંદર રડવું એટલે આર્ત ધ્યાન, લડવું એટલે રૌદ્ર ધ્યાન, પ્રતિકૂળતામાં હસવું, પ્રસન્ન રહેવું, એનું નામ ધર્મ ધ્યાન. અને પ્રતિકૂળતાની અંદર આત્મ સ્વભાવમાં સમાઈ જવું, એને કહેવાય શુક્લ ધ્યાન. આવા ચોથા નંબરના શુક્લ ધ્યાન ઉપર આત્મશુદ્ધિ બળવાન બને તો જ પોતાના નિર્મળ સ્વભાવની અંદર સ્થિરતા આવે. બાકી પ્રતિકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરનાર વ્યક્તિ પ્રત્યે દ્વેષ, દુર્ભાવ વગેરે ઉભા થયા વિના રહે નહીં. આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાન, એમાં જ મોટા ભાગના જીવો પોતાનો સમય પસાર કરતા હોય છે. પ્રતિકૂળતા આવે એટલે ઉદ્વેગ અને રડવાનું, માથા કૂટવાનું, આ બધા આર્ત ધ્યાનમાં અનંતો કાળ મેં અને તમે પસાર કરેલો છે. પ્રતિકૂળ સ્થિતિ ઊભી કરનાર વ્યક્તિ પ્રત્યે લડાયક મિજાજ એટલે રૌદ્ર ધ્યાન, એમાં પણ આપણે ઘણા અટવાયેલા છીએ. ધ્યાન શતક ગ્રંથની અંદર ફરમાવેલ છે, અટ્ટેણ તિર્ય ગઈ, રુદ્દેણ નિરય ગઈ. આર્ત ધ્યાન એ તિર્યંચ ગતિનું બુકિંગ કરાવે, હરેશભાઈ. અને રૌદ્ર ધ્યાન એ નરક ગતિનું બુકિંગ કરાવે. ધર્મ ધ્યાન એ સદગતિનું બુકિંગ કરાવે. અને શુક્લ ધ્યાન સર્વજ્ઞ દશાનું ભીતરમાં નિર્માણ કરે. બસ આ શુક્લ ધ્યાન આપણે મેળવવાનું છે, ક્ષપક શ્રેણી માંડવાની છે, અને એના માટે આત્માની શુદ્ધિને પ્રગટ કરવાની છે. પ્રકૃષ્ટ આત્મશુદ્ધિના સ્વામી બનેલા અર્યંત પરમાત્મા એ સાધના કરતા કરતા શ્રમણ ભગવાન મહાવીર મહારાજા 12.5 વર્ષની અંદર પ્રતિકૂળતા વરસાવનાર વ્યક્તિ પ્રત્યે અંદરનો સદભાવ, મૈત્રી ભાવ, કરુણા ભાવ અને અંદરમાં મારા કર્મની નિર્જરામાં સહાયક બને છે, એવા પ્રકારનો એના પ્રત્યેનો ફ્રેન્ડશીપનો પરિણામ ભગવાને ટકાવ્યો. એને ઉપકારી માની પોતાના આત્મ સ્વભાવમાં સ્થિર થવાનો પુરુષાર્થ અર્યંત પરમાત્મા કરતા હોય અને એની અંદર કાયમ માટે સ્વભાવની સ્થિરતા આવી જાય, એવી ભૂમિકા નિર્માણ થાય એટલે શુક્લ ધ્યાન માંડે. ઘાતી કર્મ 4 ખપાવે, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે અને એના માધ્યમથી પોતે સામાન્ય જીવ હોય તો સામાન્ય કેવલ જ્ઞાની બને, અને અર્યંત પરમાત્માનો જીવ હોય તો કેવલ જ્ઞાન મળે એટલે 13મા ગુંઠાણે પહોંચતાની સાથે જ સર્વજ્ઞ દશાની સાથે આરહંત્યનું તેજ ભીતરમાં પ્રગટ થાય. તીર્થંકર બનવાનું સૌભાગ્ય ઉદયમાં આવે. સેના પ્રતાપે તો લખેલું છે અહીંયા, કૃત સુકૃત શત ઉપાર્જિત આરહંત્ય લક્ષ્મી. જેણે સેંકડો સુકૃતો કર્યા, જગતના જીવોના મંગલ અને કલ્યાણના કાર્યો કર્યા, કલ્યાણની કામના પણ કરી, અને એના પ્રતાપે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવાનું જેમણે પરાક્રમ કર્યું. દેવલોકની અંદર ગયા તો પણ
દેવલોકની અંદર દેવ વિમાનમાં આસક્ત થયા નહીં, રત્નના વિમાનની અંદર મોહાવાના બદલે વિમાનના ખૂણામાં એક જગ્યાએ બેસી અને જો હોવે મુજ શક્તિએ સી સવી જીવ કરું શાસન રસી, આવી ભાવના જેમણે ભાવી અને એના પ્રતાપે તીર્થંકર નામ કર્મ નિકાચિત થતું જાય, તીર્થંકર નામ કર્મનો સંચય થતો જાય અને જગતના જીવોનું કલ્યાણ કરવા માટેનું અમોઘ સામર્થ્ય જેમનામાં પ્રગટ થાય, આવી આર્હંત્યની લક્ષ્મી, આર્હંત્યનું તેજ, આર્હંત્યની શોભા એ પ્રાપ્ત કરે છે તીર્થંકર પરમાત્માઓ. પોતાના આત્મકલ્યાણની ભાવના રાખનારો જીવ આત્મશુદ્ધિ પ્રકૃષ્ટ બને તો ક્ષપક્ષેણી માંડી શુક્લ ધ્યાનના માધ્યમથી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે, સામાન્ય કેવલ જ્ઞાની બને. નંબર 2, પોતાના પરિચયમાં આવનાર દરેકનું મંગળ અને કલ્યાણ કઈ રીતે થાય એવી સહજ ભાવના જેના અંતરમાં જાગૃત થાય. પોતાના પરિચિત હોય, આડોશી પાડોશી હોય, સગાવાલા હોય, સ્નેહીજનો હોય, પોતાના સાથે લાગણીથી જોડાયેલા હોય, એ તમામ જીવોનું હું મંગલ કરું, કલ્યાણ કરું, આવા પ્રકારની ભાવના જેનામાં જાગે એ જીવો ગણધર પદને પ્રાપ્ત કરે છે. અને સર્વ જીવોના કલ્યાણની કામના, વિશ્વ કલ્યાણની ભાવના જેના અંતરમાં પ્રગટ થાય એ અર્યંતની પોસ્ટ તીર્થંકરની પોસ્ટ ઉપર ગોઠવાઈ જાય છે. એટલે જગન્ય ભૂમિકાવાળા સામાન્ય કેવલનાની, સ્વકલ્યાણની ભાવનાવાળા, સ્વજનના કલ્યાણની ભાવનાવાળા ગણધરની પોસ્ટ ઉપર ગોઠવાય અને સર્વ કલ્યાણની ભાવના, વિશ્વ કલ્યાણની ભાવના કરનારા એ તીર્થંકરની પોસ્ટ ઉપર ગોઠવાય, અર્યંતની પદવીને પ્રાપ્ત કરે, સમોષણમાં બિરાજમાન થાય, રત્ન જડિત સુવર્ણ સિંહાસન ઉપર બેસી અને રોજ સવારે 3 કલાક ને સાંજે પણ 3 કલાક દેશના આપે, 6 કલાક ધર્મ દેશનાનો ધોધ એવો વરસાવે કે નાયગરાના ધોધને પણ શરમાવે એવો ધર્મ દેશનાનો ધોધ વરસાવવાના માધ્યમથી સર્વ જીવોનું મંગળ અને કલ્યાણ કરવાની પ્રકૃષ્ટ ભાવના એને ચરિતાર્થ કરવાની અંદર જોડાઈ જાય એવું સૌભાગ્ય ઉદયમાં આવે, જેને કહેવાય તીર્થંકર પદની ઉપલબ્ધિ થઈ. આ તીર્થંકરની પદ ઉપર પહોંચી તમને તમારી ભાવના પરિપૂર્ણ થઈ જાય. જોને તોની ભાષામાં તમારી ભાવના હોય કે મારે 10 કરોડ જોઈએ છે, ચંદ્રકાંતભાઈ 10 કરોડ મળી ગયા, હવે શું વિચાર આવે? ભાઈ 10 કરોડ મળી ગયા, હવે શું વિચારે? 10 માંથી સંજયભાઈ 15 કરોડ, 15 માંથી પણ માની લો ક્લાઇમેક્સ ઉપર તમને રૂપિયા મળી ગયા, હવે શું વિચાર આવે? હવે એસી ચાલુ કરી ડનલોપની ગાદીમાં શાંતિથી હુઈ જાવ, શટર પાડી દો, કોઈ ડિસ્ટર્બ કરે નહીં, મારી ઊંઘની અંદર મને ખલેલ પહોંચાડે નહીં, બસ જલસા કરું, ટીવી જોવાનું કામ કરું. આ જ વિચાર કે બીજા વિચાર? આપણો પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય હોય એમાં કોઈ ભાગ પડાવે એવી ઈચ્છા જાગે કે ન જાગે? અશોકભાઈ, મારા પુણ્યના ઉદયમાં કોક ભાગ પડાવે તો હું રાજી, આવી આપણી ભૂમિકા ખરી કે નહીં? દર્શનભાઈ, એ વિચાર નથી આવતો. અને પરમાત્માની વિશેષતા એ છે કે પોતાના પુણ્યોદયની અંદર જગતના તમામ જીવો ભાગ પડાવે અને વહેલી તકે આત્મકલ્યાણને પ્રાપ્ત કરે, સિદ્ધ પદની અંદર બિરાજમાન થઈ જાય, આવી પ્રકૃષ્ટ ભાવના અર્યંત પરમાત્માએ કરી. માટે પરમાત્માને તીર્થંકરની પોસ્ટ કુદરત આપે છે. પ્રકૃતિ પોતાના લાડલાનું સન્માન, સમોષણની રચના કરવા દ્વારા, રત્ન જડિત સુવર્ણ સિંહાસન ઉપર એમને બિરાજમાન કરવા દ્વારા, અને માથે 3 છત્ર હોય, અશોક વૃક્ષ ગોઠવાયેલું હોય, દેવ દુંદુભી વાગી રહેલી હોય, અને બીજી બાજુ પંચવર્ણના પુષ્પની વૃષ્ટિ થાય, દિવ્ય સંગીત ચારે બાજુ રેલાઈ રહેલું હોય, ફેલાઈ રહેલું હોય, માલકોસ વગેરે 64,000 રાગ રાગિણી એની અંદર ભગવાનની દેશના ચાલે અને ભગવાન સર્વ જીવોનું કલ્યાણ કરી શકે પ્રકૃષ્ટ રીતે, એવું વાતાવરણ પૂરું પાડવાનું કામ કુદરત કરે છે. કારણ કે એમની ભાવના કઈ છે?
સર્વ જીવોનું કલ્યાણ થાય, મંગલ થાય, આવી ભાવના, એ પણ એક બે ભવથી નહીં, ત્રણ ભવથી આવી ભાવના ભાવેલી છે. અને એના જ પ્રતાપે તીર્થંકરની પોસ્ટ ઉપર પહોંચેલા છે. એ પરમાત્માને જોઈ અને આપણને અંદરમાંથી સહજ રીતે ધન્યવાદ આપવાના ભાવ જાગૃત થાય કે પ્રભુ, હું મારા પુણ્યોદયની અંદર મારા સ્વજનો ભાગ પડાવે એવી પણ ઈચ્છા કરવા તૈયાર નથી. અને આપે આપના પુણ્યોદયની અંદર સર્વ જીવો એ ભાગ પડાવે આત્મકલ્યાણને સાધે, આવા પ્રકારની ઉત્કૃષ્ટ ભાવના ભાવી અને એના પ્રતાપે આપ તીર્થંકર થયા. ધન્યવાદ છે પ્રભુ આપની પ્રકૃષ્ટ એવી પરોપકારની ભાવનાને. આવા પ્રકારના સહજ ઉદ્ગાર, ધન્યવાદની લાગણી ભગવાનને આપણે પહોંચાડીએ તો આ પ્રમોદ ભાવ આપણા અંતરમાં પ્રગટ થયેલો કહેવાશે. પ્રભુએ કેવલનાન મળ્યા પછી ચાલો હવે શાંતિથી નંદીવર્ધનના રાજમહેલમાં બેસીને આરામ કરવા દે. હવે 12.5 વર્ષ સાધના કરી લીધી, કેવલનાન મળી ગયું, હવે મોક્ષ નિશ્ચિત છે. મોક્ષે જવાની પોતાની ભાવના છે, ગોલ પોતાનો મોક્ષ છે, મળવાનું નિશ્ચિત છે. તો હવે શાંતિથી નંદીવર્ધન એના રાજમહેલમાં જઈને હવે આરામ કરો. વિનીતભાઈ, આવો વિચાર પ્રભુને લેશ માત્ર સ્પર્શેલો નથી. આપણે હોય તો વિચાર કયો આવે એ આપણી જાતને પણ ટકોરો મારીને પૂછવાનું છે. આપણા સ્વાર્થની સિદ્ધિ પછી આપણે ઠરીઠામ થઈ જાય, બસ હવે જલસા કરો, બીજાનો વિચાર આપણને આવતો નથી. આપણી આ સ્વાર્થ ભાવના આપણને ખટકે અને પરોપકારની ભાવના પ્રકૃષ્ટ રીતે ધરાવનારા પરમાત્મા પ્રત્યેનો પ્રીતિ અને ભક્તિનો ભાવ જાગૃત થાય તો એને કહેવાશે પ્રમોદ ભાવ. અને પરોપકાર એની પરાકાષ્ઠાએ પહોંચેલા પરમાત્મા પ્રત્યેનો પ્રીતિને ભક્તિનો ભાવ આપણા જીવનમાં પણ શક્ય એટલો પરોપકાર કરવાનો ભાવ જગાડ્યા વિના રહે નહીં. તો સમજવાનું આ સક્રિય એવી પ્રમોદ ભાવના છે. માત્ર ધન્યવાદ 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 બોલી બહુ તો તાલી પાડીને રવાના થઈ જઈએ, એ પ્રમોદ ભાવ નથી. એનું આંશિક અનુકરણ આપણી શક્તિ મુજબ, આપણા સંયોગ મુજબ આપણા જીવનમાં ગોઠવાતું જાય તો એ સક્રિય એવી પ્રમોદ ભાવના મોક્ષ માર્ગે આપણને ઝડપથી આગળ વધાર્યા વિના રહેશે નહીં. એ લક્ષ્ય આપણે પ્રમોદ ભાવનામાં જોડાવાનું છે. માત્ર સાંભળવાનું નથી. ગઈકાલે પણ વાત કરેલી હતી કે સાંભળેલું હોય પ્રવચન એ શ્રવણનો વિષય નહીં, પણ પ્રવચન એને પ્રયોગનો વિષય બનાવીએ. આપણા જીવનમાં જે કંઈ શક્ય છે એવા પ્રકારનો નાનો પરોપકાર એની તક મળે આપણે ગુમાવી નથી. મોટા શહેરોની અંદર ટ્રાફિક પોલીસ સેવા આપવાનું કામ કરે, ટ્રાફિકને કંટ્રોલમાં રાખવાનું કામ કરે. ઉનાળાના દિવસોની અંદર ધૂમ તડકાની અંદર વચ્ચોવચ રોડની વચ્ચે ઊભા રહેવાનું, ટ્રાફિકને કંટ્રોલ કરવાનું. ને એ વખતે તમે ઊભા હો, સિગ્નલ પડ્યું અથવા તો ટ્રાફિક પોલીસે હાથ આડો રાખ્યો, તમે ઊભા રહ્યા, એ વખતે તમારી ગાડીની અંદર પડેલી પાણીની બોટલ એને આપવાનું સૂજે કે ના સૂજે? સંજયભાઈ, સૂજે કે ના સૂજે? નથી સૂજતું. પંકજભાઈ, સૂજે? કે આ ધૂમ તડકે ઉભેલો છે, દેશવાસી લોકો એની સેવા કરે છે, આ નગરના લોકોની સેવા કરે છે, લાવ એની કદર કરવા દે, બિસ્લેરીની બોટલ પડેલી છે એના હાથમાં આપી દઉં. આવા પ્રકારનો સહજ ભાવ જાગે કે ન જાગે? પોતાનું કર્તવ્ય પાલન કરનાર વ્યક્તિ એના પ્રત્યેનો એની ભૂમિકામાં એ પોતાનું કર્તવ્ય અદા કરે છે, જરાય ગોલમાલ ઘાલમાલ કર્યા વિના. લાવ એની કંઈક કદર કરવા દે, આવો ભાવ જાગે તો એ પ્રમોદ ભાવ સમજવો. જે કોઈ વ્યક્તિ પોતાના કર્તવ્ય અદા કરે એના ઉચિત કર્તવ્યનું યોગ્ય રીતે સન્માન કરવાના પરિણામ એ સક્રિય પ્રમોદ ભાવ છે. અને આ નાનો પ્રમોદ ભાવ આવશે તો જ મોક્ષ માર્ગે આપણો ઝડપથી વિકાસ થશે. તમારા દીકરાના જન્મ દિવસે તમને શું યાદ આવે સંદીપભાઈ? હોટલમાં બર્થડે પાર્ટી આપવાનું યાદ આવે.
પણ પાઠશાળાની અંદર મારા દીકરાને લઈ જાઉં, એના હાથે પ્રભાવના અપાવવાનું કામ કરું. પાઠશાળાના દરેક બાળકો એને એની ભૂમિકાને અનુરૂપ એવી ગિફ્ટ મારા દીકરાના માધ્યમથી અપાવું, જેના કારણે પાઠશાળાએ આવનારા બાળકો એ ટકી રહે, એના ભાવ ટકી રહે, બીજા બાળકોને પણ પાઠશાળામાં આવવાના ભાવ જાગે કે આવી ગિફ્ટ સરસ મજાની મળી પાઠશાળામાં જવા દ્વારા, હું પણ પાઠશાળાએ જાઉં, મારા દોસ્તારને આવી ગિફ્ટ મળી પાઠશાળા દ્વારા, હું જઈશ તો મને પણ ગિફ્ટ મળશે. લાલચથી શરૂ થયેલી પાઠશાળા એના જીવનમાં કદાચ યુ ટર્ન આવી જાય એવી પણ સંભાવના ઊભી કરાવે. જયેન્દ્રભાઈ, દીકરાના લગ્ન પ્રસંગે કે બાળક દીકરાના જન્મ પ્રસંગે, જન્મ દિવસે, પૌત્રના જન્મ દિવસે ચાલો આ પાઠશાળાના બાળકોને પ્રોત્સાહન આપીએ, એવું સૂજે કે ના સૂજે? નથી સૂચતું. આ પ્રમોદ ભાવ પાઠશાળામાં રહેલા બાળકો એને જોઈને આનંદ આવે. આ વાત તમને કરું છું ને, એ જ વાત ગોવાલિયા ટેન્ક સંઘની અંદર ચોમાસું હતું આજથી 22 વર્ષ પહેલા. એ વખતે ચોમાસામાં વાત કરેલી અને સહજ એક ભાઈના મનમાં ભાવ જાગ્યા. 2 દિવસ પછી મારા દીકરાની બર્થ ડેટ આવે છે. મારા દીકરાના માધ્યમથી બધા પાઠશાળાના બાળકોને પ્રભાવના અપાવું. સહજ ભાવ જાગૃત થયા અને પોતાની રીતે પાઠશાળાના બાળકોને અનુકૂળ આવે એવા પ્રકારની ગિફ્ટ લઈ અને પાઠશાળામાં આવે છે. પેલા તપાસ કરી ગયા આગલા દિવસે કેટલા બાળકો આવે છે. લગભગ 350 જેટલા બાળકો. આપણે ત્યાં અંજારની અંદર આમ કેટલા બાળકો નીતેશભાઈ? ટોટલ સંખ્યા પાઠશાળા બાળકોની 80 કે 100? 350 બાળકોની સંખ્યા. બાલક બાલિકાની જ વાત છે, મોટી ઉંમરના બહેનોની સંખ્યાની વાત નથી ચાલતી આમાં. અને 350 બાળકો જે એને ખુશ કરવા માટે ગિફ્ટ લાવી અને પોતાના દીકરાના હાથે અપાવવા માટે બેનને આગલે દિવસે વાત કરી આવ્યા. બેન કે વાંધો નહીં, અમારી પાઠશાળા રાતના 8:30 થી 9:30 ચાલે છે, તમે ગિફ્ટ લઈને આવજો, બધાને અપાવજો તમારા દીકરાના હાથે. અને પાઠશાળા ચાલતી હતી, પોતે ગિફ્ટના બોક્સ લઈ અને આવેલ છે. પોતાના દીકરાના હાથે પાઠશાળાના બાળકોને ગિફ્ટ અપાવે. પહેલા બાળક પાસે પોતાનો દીકરો જઈને ઉભો રહ્યો, ગિફ્ટ આપે. ઓલાએ સાચું, તમારો દીકરો તો શું કરે? શું કરે રવિભાઈ? લેવાનું કામ કરે, ખુશી ખુશીથી લેવાનું કામ કરે. એના બદલે પેલો છોકરો તેને અદબ વાળીને બેસી ગયો, ગિફ્ટ લીધી નહીં. ઓલાએ કીધું કે ભાઈ તું લે, આ ગિફ્ટ આપે છે, આમાં કઈ બીજી કોઈ વાત નથી, કોઈ શરત નથી, ટર્મ્સ ને કન્ડિશન આમાં કઈ છે નહીં. એનો જન્મદિવસ છે એટલે ગિફ્ટ આપે છે. ઓલો અદબ વાળીને બેસી ગયો, નીચું જોઈને, હાથમાં લેવા તૈયાર નહીં. બાજુના છોકરા પાસે ગયો, ઓલો બાજુનો છોકરો અદબ વાળીને બેસી ગયો, નીચું જોઈને બેસે. ગિફ્ટ લેવા કોઈ 1 2 3 4 5. પેલા ભાગશાળી મુંજાઈ ગયા. અંજાર નતું, ગોવાલિયા ટેંગ હતું. પેલા ભાગશાળી મુંજાઈ ગયા. પાઠશાળાના ટીચરને પૂછે કે આ બધા ગિફ્ટ કેમ લેતા નથી? અહીંયા શું શરત છે, એની કઈ કન્ડિશન છે તમારી, શું વાત શું ચાલે છે? કે ના, બધા બાળકો તો ગિફ્ટ તો લેતા હોય. પેલા બાળકને બોલાવીને પૂછ્યું, એટલે આ ગિફ્ટ કેમ નથી લેતો? ઓલા છોકરાએ જ પૂછ્યું પેલા બાળકને કે મારા હાથે ગિફ્ટ કેમ નથી લેતો, મારો આજે જન્મદિવસ છે. અને પેલો છોકરો વાત કરે કે તું પાઠશાળામાં આવવાનું સ્ટાર્ટ કર તો તારા હાથે ગિફ્ટ લાવું, બાકી હું ગિફ્ટ ના લાવું. ચંદ્રકાંતભાઈ, શું બાળકો પાસે પણ વિઝન હોય છે? મોટા પાસે પણ આવું વિઝન હશે કે કેમ? એ બહુ વિચારણીય પ્રશ્ન હોય છે. અને પેલા બાળકે પ્રોમિસ આપ્યું કે હું આજથી જ પાઠશાળા સ્ટાર્ટ કરું છું. તો ગાથા ગોખવા બેસ મારી બાજુમાં. ટીચર પાસે ગાથા લીધી, ગાથા લઈને ગાથા ગોખવા બેસે. ગાથા ગોખી, એક ગાથા ગોખીને ટીચરને સંભળાવી અને પછી બાળકોને પ્રભાવના આપવા માટે, ગિફ્ટ આપવા માટે પેલું બાળક જેનો જન્મદિવસ છે એ તૈયાર થાય ગિફ્ટ આપવા. બધા બાળકો પ્રેમથી ગિફ્ટ લેવાનું કામ કરે. સમજાય મારે શું વાત કરવી છે તમને? કે આ પ્રમોદ ભાવના સક્રિય હોવી જોઈએ, નિષ્ક્રિય એવી પ્રમોદ ભાવના નહીં. પાઠશાળાના બાળકોને જોઈને રાજીના રેડ થઈએ અને અંદરમાં પ્રમોદ ભાવ આપણને પ્રેરણા કરે કે આ લોકોને પ્રોત્સાહન આપણી શક્તિ મુજબ, આપણા સંયોગ મુજબ આપ્યા વિના રહેવું નથી. તો એ સક્રિય પ્રમોદ ભાવના
તમારા સંતાનોના જીવનની અંદર પણ ઉત્ક્રાંતિ લાવવાનું કામ કરે અને તમારા પરિવારની અંદર પણ ધર્મની હરિયાળી છવાઈ જતા વાર લાગે નહીં. એટલા માટે આ પ્રમોદ ભાવના બહુ મહત્વપૂર્ણ ભાવના છે. 14મા નંબરની અંદર આપણે અહીંયા આપણા પ્રમોદનો વિષય, આનંદનો વિષય, હરખનો વિષય અરિયંત પરમાત્માને બનાવીએ છીએ. અરિયંત પરમાત્મા કેવા એનું આખું શ્લોકમાં આપણે વર્ણન સમજી ગયા. એમાં મુખ્ય વાત એના ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આમ તો બધી વાત મુખ્ય છે, છતાં અત્યારના કાળની અંદર તોટો જેનો છે એની વાત કરીએ. તોટો શેનો છે? વૈરાગ્યનો તોટો છે. અને અહીંયા લખે છે સહજ સમુદિત જ્ઞાન જાગ્રત વિરાગા. સહજ એવા પ્રકારની સમજણ, સાચી સમજણ, એના કારણે અરિયન પરમાત્માના અંતરની અંદર વૈરાગ્યની જ્યોત પ્રગટ થયેલી છે. અને જ્યોત ધીમે ધીમે જ્વાળાનું સ્વરૂપ ધારણ કરેલ છે. અને જ્વાળા આગળ વધતા દાવાનળ બની અને પોતાના કર્મોને બાળી નાખે, પોતાના દોષોના કચરા બાળી નાખે અને અરિયંતની પોસ્ટ ઉપર ગોઠવાઈ શકે એવી પ્રકૃષ્ટ આત્મશુદ્ધિનું નિર્માણ કરે છે. એટલે વૈરાગ્ય આજના કાળની સૌથી તાકી જરૂરિયાત હોય, મુખ્ય જરૂરિયાત હોય તો એ વૈરાગ્યની છે. અને એ વૈરાગ્ય સાચી સમજણ ને સહજ સમજણ એના માધ્યમથી અરિયન પરમાત્માના હૃદયની અંદર વૈરાગ્યનો દીવડો સતત ટમટમતો હોય છે, પ્રકાશ પાથરતો હોય છે. યાદ આવે ઋષભદેવ પરમાત્મા 63 શલાકા પુરુષ ચરિત્રના પહેલા સ્વર્ગની અંદર ઋષભદેવ પરમાત્માનું વર્ણન આવે છે. રાજા ઋષભ તરીકેની અવસ્થામાં બિરાજમાન એ પ્રભુ રાજસભાની અંદર રાજ સિંહાસન ઉપર બિરાજમાન હતા. અને પરમાત્માની ભક્તિ માટે મનુષ્ય લોકના લોકો તો આવે, પણ દેવલોકમાંથી અપ્સરાઓ પણ ભગવાનની ભક્તિ કરવા માટે રાજસભામાં પધારે. રાજસભામાં આવીને ભગવાનની આગળ ભક્તિથી નૃત્ય કરવાનું કામ પ્રભંજના નામની અપ્સરા કરે છે. ભગવાનની આગળ ભક્તિથી નૃત્ય કરવાનું કામ રાજસભામાં દેવલોકની વૈમાનિક દેવલોકની અપ્સરા પ્રભંજના આવી અને નૃત્ય કરે. ભગવાનને લેશ માત્ર એ અપ્સરા નાચે છે એને જોવામાં રસ નથી. પ્રભુ પોતાના આત્માના અવલોકનની અંદર આત્મગુણના વૈભવના પ્રગટીકરણના ભાવની અંદર જોડાયેલા છે. પણ નાચી રહેલી પ્રભંજના અપ્સરા 5, 7, 10 મિનિટ થઈ ન થઈ અને અચાનક આકાશની અંદર એનું શરીર વિખેરાઈ ગયું. અને રાજા ઋષભ પોતાની નજરની સામે બનેલી આ ઘટના અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે. વોટ ઇઝ ધીસ? અપ્સરા એકાએક ગાયબ કેમ થઈ ગઈ? નાચતા નાચતા એના પગની ચાલનો જે અવાજ આવતો તો બંધ થઈ ગયો, ઘૂઘરાનો અવાજ આવતો તો એ બંધ થઈ ગયો, અને ગાવાનો અવાજ એ પણ સ્ટોપ થઈ ગયો. સામે જુએ તો ધુમાડો જેમ હવામાં ઓગળી જાય, વિખેરાઈ જાય, એમ પ્રભંજનાનું શરીર એ હવામાં વિખેરાઈ ગયું. વૈક્રિય શરીર હવામાં ઓગળી ગયું. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે રાજા ઋષભ કે પ્રભંજના ક્યાં ગઈ, કઈ ઘટના બની, અને ખ્યાલ આવ્યો, ઓહ, નાચતા નાચતા આયુષ્ય પૂરું થઈ ગયું. ભર યુવાનીની અંદર દેખાતી એ પ્રભંજના અપ્સરા દેવલોકની દેવી, અને આયુષ્ય અચાનક પૂરું થઈ ગયું. મારું પણ આયુષ્ય અચાનક પૂરું થઈ જશે તો વોટ નેક્સ્ટ? મારું થશે શું? આ પુણ્યોદયના ભરોસે સંસારની અંદર રહેવા જેવું નથી. ગમે ત્યારે યમરાજ એટેક કર્યા વિના રહેતો નથી, જીવોને ઉપાડી જાય. વૈક્રિય શરીર, એનો નિયમ છે કે વૈક્રિય શરીરને ધારણ કરનારા દેવદેવીઓ કે નરકના જીવો હોય, આયુષ્ય પૂર્ણ થાય એટલે ધુમાડો જેમ હવામાં ઓગળી જાય, હવામાં ભળી જાય, એમ વાતાવરણની અંદર એનું વૈક્રિય શરીર એ ઓગળી જાય, ભળી જાય, વિખેરાઈ જાય બધા પરમાણુઓ. અને એ સ્થિતિની અંદર પ્રભંજનાએ લીધેલી વિદાય, નાચતા નાચતા લીધેલી વિદાય, એની આંખ મીચાઈ ગઈ અને રાજા ઋષભની ભીતરની આંખ ખુલી ગઈ. જાગ્રત થઈ ગયા.
સાવધ બની ગયા. ગમે ત્યારે યમરાજ એટેક કરી શકે એમ છે. અને વોટ નેક્સ્ટ, આંખ મીચાયા પછી થશે શું જીવોનું, અને મારું પણ થશે શું. મારે આ રાજકાજની અંદર અટવાઈને મારો સમય આમને આમ પસાર થવા દેવો નથી. અને રાજા ઋષભ દીક્ષાનો ત્યાંને ત્યાં સંકલ્પ કરે. નહીં મંગતા હે, આ સંસાર હવે મને ખપે નહીં, એવા પ્રકારનો વૈરાગ્યનો સંકલ્પ કરે. અને ત્યાં જ પાંચમા બ્રહ્મલોક દેવ એના લોકાંતિક દેવતાઓના સિંહાસન ચલાયમાન થાય. નિયમ છે, પરમાત્મા તીર્થંકર પરમાત્માનો જીવ દીક્ષાનો સંકલ્પ કરે અને એના પ્રતાપે દેવલોકના એટલે કે પાંચમા દેવલોકના લોકાંતિક દેવો એના સિંહાસનો ચલાયમાન થાય. અને દેવતાઓ નીચે ઉતરી અને જય જય નંદા, જય જય બધા કરતા રાજસભામાં પધારે છે. ભગવાનનો દીક્ષાનો સંકલ્પ જાણી અને ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન, ભૈવમ જગત જીવ હેવમ પવત્તેહી ધમ્મ તીર્થમ, જગતના સર્વ જીવોના હિત માટે પ્રભુ આપ ધર્મ શાસનની સ્થાપના કરો, જીન શાસનની સ્થાપના કરો, ધર્મ તીર્થનું પ્રવર્તન કરો. આ પ્રકારની વિનંતી કરે લોકાંતિક દેવતાઓ. લોકાંતિક દેવ વિનંતી ન કરે તો ભગવાન દીક્ષા ન લે એવું બને? કોઈ વિનંતી કોઈ કરે તો જ ભગવાન દીક્ષા લે, કે વિનંતી કોઈ ન કરે, પ્રેરણા ન કરે તો પણ દીક્ષાના માર્ગે ભગવાન નીકળી જાય? ભગવાનની ભૂમિકા કઈ એની વાત ચાલે છે. ભગવાનના અંદરના પરિણામ કેવા હોય? ભાઈ પ્રેરણા કરે માટે દીક્ષા લે, કે દીક્ષાનો ભાવ જાગ્યો છે માટે લોકાંતિક દેવ નીચે ઉતરે છે? આ ઘણા લોકોને ગેરસમજ હોય છે કે લોકાંતિક દેવોની છે ને ભગવાન રાહ જોતા હોય, લોકાંતિક દેવ આવે ને વિનંતી કરે પછી ભગવાન દીક્ષા લે. નિતેશભાઈ, આ ગેરસમજણ આપણે મનમાં રાખવાની નથી. ઉત્તરાધ્યન સૂત્રની અંદર નેમિનાથ પરમાત્માનું જીવન ચરિત્ર આવે છે, એની અંદર ઉલ્લેખ આવે છે કે ભગવાન દીક્ષાનો સંકલ્પ કરે છે અને ત્યાર પછી લોકાંતિક દેવો એને વિનંતી કરવા માટે નીચે પધારે છે. એટલે દેવો વિનંતી કરે તો દીક્ષા લઈ ભગવાન એવી વાત નથી, પણ દીક્ષાના ભાવ જાગૃત થયા છે અને લોકાંતિક દેવો સમજે છે કે આપણે વિનંતી કરીએ કે ના કરીએ ભગવાન તો દીક્ષા લેવાના છે જ, પણ વિનંતી આપણે કરીએ તો એ જીન શાસનની સ્થાપના કરે એમાં આપણને નિમિત્ત બનવાનું સૌભાગ્ય મળે. અને સૌભાગ્યનું રિઝલ્ટ કયું ખબર છે સંદીપભાઈ? માત્ર એક ભવની અંદર સંસાર સીમિત થઈ જાય, એકાવતારી દેવ બનવાનું સૌભાગ્ય મળે. બીજા ભવમાં મનુષ્ય થઈ દીક્ષા લઈ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં જાય. એકાવતારી દેવ તરીકેનું સૌભાગ્ય લોકાંતિક દેવોના લલાટે લખાઈ જાય. શેના પ્રતાપે? વિનંતી ભગવાનને ધર્મ તીર્થની સ્થાપના કરવાની વિનંતી કરે એટલા માત્રથી સંસાર પોતાનો સીમિત થઈ જાય. એટલામાં બે ઘટના છે કે ભગવાનને પ્રેરણા કરે છે માટે દીક્ષા નથી લેતા, પણ સ્વયં સ્ફુરણા જાગી માટે ભગવાન સંયમના માર્ગે આગળ વધે છે. પ્રશ્ન હવે તમારા માટે આવે છે કે સિદ્ધિ તપની આમ સ્વયં સ્ફુરણા જાગે અને તમે આગળ વધો, કે આમ પ્રેરણા થાય તો જ તમે આગળ વધો? વિનીતભાઈ, આમ સ્વયં સ્ફુરણાથી કે પ્રેરણાથી? આપણે ભગવાનનું આલંબન રાખવાનું છે. ભગવાન સ્વયં સ્ફુરણાથી સંયમના માર્ગે નીકળવા તૈયાર થાય છે. એ તો વિનંતી કરવા લોકાંતિક દેવ આવે છે જુદી વાત છે. લોકોત્તર સલાહકા પુરુષ તીર્થંકર પરમાત્માના જીવનની આ નિત્ય ઘટના હોય છે, નિશ્ચિત ઘટના હોય છે કે લોકાંતિક દેવો અવશ્ય વિનંતી કરવા આવે જ, પણ એ વિનંતી કરે માટે દીક્ષાના ભાવ જાગે એમ નથી, પણ દીક્ષાના ભાવ જાગૃત થયા છે માટે લોકાંતિક દેવોના સિંહાસન ચલાયમાન થાય અને વિનંતી કરવા નીચે ઉતરે. નંબર 2, લોકાંતિક દેવો વિનંતી કરે અને એનું રિઝલ્ટ શું મળે? એકાવતારી. પણ વિનંતી ન કરીએ તો ભગવાન તો પોતાના આત્માના કલ્યાણના માર્ગે નીકળવાના છે જ. એમ નંબર 2, તમને પ્રશ્ન પૂછું કે તમે વિનંતી કરવા અમને આવો તો અમે વ્યાખ્યાનમાં આવીએ એવું, કે અમે અમારો ટાઈમ થાય એટલે ઉપાસથી નીકળીને વ્યાખ્યાન માટે આવી જઈએ?
ઉપાશ્રયથી વિવેકલક્ષી હોલમાં અમારો ટાઈમ થાય એટલે અમે આવી જઈએ, પણ તમે વિનંતી કરવા માટે આવો તો આખો સંઘ જીનવાણી સાંભળે, એમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય તમારા લલાટે લખાઈ જાય અને સમ્યક જ્ઞાનના સંયોગો દરેક ભવની અંદર આપણને મળતા રહે અને એના પ્રતાપે અંદરમાં વૈરાગ્ય જગાડી અને આપણે મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધી શકીએ એવા ઉજળા સંયોગો આપણી આસપાસ સહજ રીતે ગોઠવાતા જાય, એમાં નિમિત્ત બની જાય. ગુરુ ભગવંતને આપણે વિનંતી કરીએ, સમજાય છે બરાબર? એટલે વિનંતી ન કરીએ તો ગુરુ મહારાજ તો આવવાના જ છે. આપણે સીધા સ્કૂટર કિક મારી અને વિવિધ લક્ષી હોલમાં પહોંચીએ, ગુરુ મહારાજ પોતાની રીતે આવી જશે. આવા વિચારના બદલે વિનંતી આપણે કરીએ તો આપણું સૌભાગ્ય સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટેનું બળવાન બનતું જાય. ભગવાનને અંદરમાં આવો સહજ વૈરાગ્ય, સહજ સમજણના કારણે પ્રગટ થાય છે કે આ બધું જીવન અનિત્ય છે. અપ્સરા એ અલોપ થઈ ગઈ, 14 રાજલોકની અંદર એનો આત્મા ક્યાં પોતાનો હિસાબ પૂરો કરવા માટે ગોઠવાઈ ગયો એનો વિચાર કરે અને એની સાથે સાથે પોતે પોતાના વિચારમાં લાગે છે કે મારો પણ નંબર ગમે ત્યારે લાગશે, આયુષ્ય પૂરું થઈ જશે. આયુષ્ય પૂરું થાય એની પહેલા મારે મારા કર્મોને પતાવવા છે, મારા દોષોની સ્મશાન યાત્રા કાઢવી છે. આ શરીરની સ્મશાન યાત્રા નીકળે એની પહેલા દોષોની સ્મશાન યાત્રા કાઢું તો મને મળેલો આ માનવનો મનખો લેખે લાગે. વૈરાગ્ય ભાવ બળવાન બનાવી દીક્ષાનો સંકલ્પ કરે, લોકાંતિક દેવો આવે અને ભગવાન રાજા ઋષભ વર્ષી દાન શરૂ કરે છે. કેવો સહજ વૈરાગ્ય, એક નાનકડું નિમિત્ત મળી ગયું અપ્સરાના વિયોગનું. અપ્સરા વિદાય લેશે પરલોકની અંદર, આ નિમિત્તે વૈરાગ્યની ભાવના બળવાન બની ગઈ. તમે કેટલાયને સ્મશાને મૂકી આવ્યા કે નથી મૂકી આવ્યા અશોકભાઈ? કેટલાયને ખભે ઉચકીને મૂકીને આવ્યા, છતાં પણ અંદરમાં માહેલો હલે કે ના હલે? ચંદ્રકાંતભાઈ, મારો તો નંબર લાગવાનો નથી જ, હજી મારે તો ઘણી વાર છે, હજી તો ઘણા જલસા કરવાના બાકી છે. સ્મશાનમાં કેટલાયને મૂકી આવ્યા પછી પણ વૈરાગ્ય ભીતરમાં જાગતો નથી. આપણી કઈ ભૂમિકા ને ભગવાનની કઈ ભૂમિકા? આ સહજ આ એક નિમિત્ત મળતા જ ભગવાનનો વૈરાગ્યનો ભાવ બળવાન બને. વૈરાગ્ય તો હતો જ, પણ વૈરાગ્ય બળવાન બન્યો. દીક્ષાનો સંકલ્પ કરાવે વૈરાગ્ય, એવી ભૂમિકાએ વૈરાગ્ય ઉંચકાઈ ગયો. મારામાં વૈરાગ્યનો છાંટો જોવા મળતો નથી. ધન્ય છે પ્રભુ આપના વૈરાગ્ય ભાવને. આવી સહજ ધન્યવાદની લાગણી પરમાત્મા પ્રત્યે આપણે પહોંચાડીએ તો એ પ્રમોદ ભાવ આપણામાં પણ વૈરાગ્ય જગાડ્યા વિના રહે નહીં. નેમિનાથ પરમાત્મા અને મલ્લીનાથ પરમાત્મા જન્મથી જ વૈરાગી હતા. લગ્નના માર્ગે ગોઠવાયા જ નતા. લગ્ન કર્યા વગર સંયમના માર્ગે ગોઠવાય. સર્વ જીવોનું કલ્યાણ કરવા માટે સંયમની ઉત્કૃષ્ટ સાધના કરી, કેવલનાન મેળવી શાસનની સ્થાપના કરી, જગતના જીવોના ઉદ્ધારના કામની અંદર લાગી ગયેલા હતા. કેવો ઝળહળતો વૈરાગ્ય! રાજીમતી જેવી રાજકુમારી, ઉગ્રસેન રાજાની દીકરી સામે ચાલીને પરણવા તૈયાર થયેલી છે, છતાં પણ એના પ્રત્યેનો વૈરાગ્ય ભાવ કેટલો બળવાન છે. આ બાજુ આપણે જોઈએ તો મલ્લી કુમારી, એનો પણ વૈરાગ્ય ભાવ 6 રાજકુમારો પરણવા માટે આવેલા છે, એને પણ પ્રતિબોધ કરી, એને પણ વૈરાગ્ય ભાવ જગાડી દીક્ષા લેવાનું પરાક્રમ મલ્લી કુમારી કરે. અને 6 રાજકુમારો આવેલા પરણવા માટે. એ 6 મલ્લીનાથ પરમાત્મા આજે સવારે દીક્ષા અને બપોરે કેવલનાન પ્રાપ્ત કરે. 24 કલાકની 12 કલાકનો સમય પણ એક પોરનો સમય પસાર થાય, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે. અને જે 6 રાજકુમાર પોતાને પરણવા માટે આવેલા હતા, એ 6 રાજકુમાર એને રજોહણનું દાન કરી ગણધરની પોસ્ટ ઉપર પ્રતિષ્ઠિત કરવાનું કામ મલ્લીનાથ પરમાત્મા કરે છે. પરણવા માટે આવેલને વૈરાગ્યનો ભાવ જગાડે. કેવો અંદરમાં વૈરાગ્ય ઝળહળતો હશે, વૈરાગ્યની જ્યોતની કેવી જ્વાળાઓ હશે.
કે બીજાને સ્પર્શે તો બીજાના અંતરમાં પણ વૈરાગ્ય ભાવ જાગૃત થયા વિના હે નહીં. વાહ પ્રભુ વાહ, આપે આપનો વૈરાગ્યનો પ્રગટેલો દીવડો બીજા પાસે લઈ ગયા અને છ રાજકુમાર પતિ બનવા માટે આવેલા હતા, એમાંથી બની ગયા ગણધર ભગવંત. એવી પોસ્ટ ઉપર એમને ગોઠવી દીધા, એવો વૈરાગ્ય એમને જગાડી દીધો. પ્રભુ આપનો વૈરાગ્યનો દીવડો મારા સુધી પહોંચાડો. મારો બુઝાયેલો આત્મા, મારો બુઝાયેલો વૈરાગ્યનો દીવડો એ ફરીથી પ્રગટ થઈ જાય અને ક્યારેય ઓલવાય નહીં ને આપના માર્ગે વહેલી તકે હું આવું. એવી પ્રભુ આપ મારા ઉપર કૃપા વરસાવો. આવો સહજ અંદરમાં પ્રભુ પ્રત્યેનો પ્રમોદ ભાવ, પ્રભુના વૈરાગ્ય જોઈને અહોભાવ જેટલો આપણે પ્રગટાવીએ તેમ તેમ વૈરાગ્ય પ્રાપ્ત થવાની આપણી પાત્રતા ડેવલપ થતી જાય. સંસારના કોઈ પદાર્થો આપણને લેશ માત્ર પણ આકર્ષી શકે નહીં, એવા પ્રકારનો વૈરાગ્ય અંદરમાં પ્રગટ થાય. શું વાત કરું, શાંતિનાથ, કુંતુનાથ ને હરનાથ પરમાત્મા, ત્રણેય પરમાત્મા કેવા હતા? ચક્રવર્તી. ચક્રવર્તી એટલે 1,92,000 સ્ત્રીઓ એને પરણે એક ફોર્માલિટી રૂપે. પરણવા માટેનો કોઈ હરખ નથી, પરણવાની કોઈ ભાવના નથી, પણ એ કાળનો રિવાજ હતો. ચક્રવર્તી જીતવા માટે નીકળે, 6 ખંડને જીતવા નીકળે. જે રાજા બીજા ચક્રવર્તીઓને તો યુદ્ધ કરવું પડે, પણ જે તીર્થંકર થઈ અને ચક્રવર્તી થયેલા છે, તીર્થંકર બનવાનું જેનું સૌભાગ્ય છે એ જ બહુમાં, અને અત્યારે ચક્રવર્તી બનેલા છે, એમને લડાઈ કરવી પડે નહીં. સેનાપતિને મોકલે અને સામેનો રાજા સરેન્ડર થાય ને પોતાની દીકરીને લઈને આવે, પ્રભુને સોંપે. આપ મારી રાજકુમારીનો સ્વીકાર કરો. એ કાળનો એ રિવાજ હતો અને એ રિવાજ મુજબ 1,92,000 સ્ત્રીઓના પતિ બનવાનો તાજ જેના લલાટ ઉપર ગોઠવાયેલો છે, એવા શાંતિનાથ, કુંતુનાથ ને હરનાથ પરમાત્મા ચક્રવર્તી હતા. છતાં પણ ચક્રવર્તીપણાની કોઈ ચિકાસ આત્મામાં ચોટેલી નથી. વૈરાગ્ય ભાવ ઝળહળતો હતો. એટલે 1,92,000 સ્ત્રી એને છોડી અને આત્મકલ્યાણના માર્ગે નીકળતા જરાય વિલંબ શાંતિનાથ, કુંતુનાથ ને હરનાથ એટલે 16, 17, 18માં તીર્થંકર પરમાત્મા લેશ માત્ર વિલંબ કરતા નથી. કારણ કે સમજે છે ચક્રવર્તીપણાનો તાજ છેલ્લા શ્વાસ વખતે પણ જો માથા ઉપર ગોઠવાયેલો હોય તો નરક સિવાય બીજી કોઈ ગતિ મારી થઈ શકે નહીં. આ 6 ખંડના આરંભ સમારંભ 7મી નરકની અંદર મને ફેંકતા વાર લગાડશે નહીં. આ સાચી સમજણના કારણે ચક્રવર્તીપણાની પોસ્ટ ઉપર પણ વૈરાગ્ય છે. 1,92,000 પોતાની સ્ત્રીઓ એના પ્રત્યે પણ અનાસક્ત ભાવ છે અને નોન એટેચમેન્ટની ભૂમિકાએ ગોઠવાયેલા શાંતિનાથ, કુંતુનાથ, હરનાથ પરમાત્મા ચક્રવર્તીપણાનો ત્યાગ કરી 6 ખંડના સામ્રાજ્યને ઓસીરાવી અને સર્વ જીવોના કલ્યાણને મંગલ માટે સંયમના માર્ગે નીકળી પડે છે. વાહ પ્રભુ વાહ, આપ અમારા ઉદ્ધાર માટે સર્વ સંગનો ત્યાગ કરીને નીકળ્યા. અમને અમારા કલ્યાણ માટેનો પણ વિચાર આવતો નથી. જે મળેલું છે એને ચોટીને ચીપકીને બેસેલા છીએ. પ્રભુ અમારું શું થશે? આ આસક્તિની ચિકાસ અમારી ઓગળી જાય અને આપના જેવો વૈરાગ્ય ભાવ અમારામાં પ્રગટ થાય એવી પ્રભુ અમારા ઉપર કૃપા વરસાવો. પ્રભુ પોતાના જ્ઞાનના બળથી ચક્રવર્તીપણાનો તાજ જો માથા ઉપર હોય ને કાળ કરવું પડે તો નરક સિવાય બીજી કોઈ ગતિ થાય નહીં એ જાણી 6 ખંડનું સામ્રાજ્ય એને અલવિદા કરવા તૈયાર થાય. હું તમને પૂછું, તમારે આમ 6 દુકાન ખરી કે નહીં? 6 ખંડનું સામ્રાજ્યની 6 દુકાન એ પણ નથી. 6 ની 2 દુકાન એ પણ નહીં હોય. અરે તમારે ઘરમાં રહેવાના 6 રૂમ ખરા એ પણ નહીં હોય. 1 BHK કે 2 BHK એમાં તમે ગોઠવાયેલા. 6 રૂમ પણ રહેવાના નથી. આવું સાવ સડી ગયેલા સફરજન જેવું તમારું પુણ્ય, હાવ લિમિટેડ પુણ્ય, અને છતાં આસક્તિ કેટલી ચિક્કાર છે.
આપણે આપણી જાતને પૂછવાનું છે. પ્રકૃષ્ટ પુણ્યોદય 6 ખંડનું સામ્રાજ્ય, છતાં લેશ માત્ર આસક્તિ પ્રભુના અંતરને સ્પર્શે નહીં. નોન એટેચમેન્ટની ભૂમિકાએ પ્રભુ પ્રતિષ્ઠિત પોતાના આત્માને કરે. કેવું પરાક્રમ પ્રભુ આપ કરો છો. તમને મળેલી કઈ ચીજની તમને આસક્તિ નથી? એનો મને જવાબ આપો. તમને મળેલી કઈ ચીજની આસક્તિ તમને ન હોય? પરસભાઈ ભાઈ, કઈ ચીજની આસક્તિ ન હોય? તમારા હાથમાં રહેલો રૂમાલ, એના ઉપર પણ તમને પ્રેમ મમતા ન હોય એવું કહી શકો? પગમાં પહેરેલી પનોતી, એની પણ તમને મમતા ન હોય એવું કહી શકો? બહાર નીકળો ને તમારા ચપ્પલ ચોરાયેલા દેખાય, પારસભાઈ, મનમાં કયો વિચાર આવે? એમાં પણ જો નવા તમે દાઉદના શૂઝ પહેરીને આવેલા હો, 5,000ના 7,000ના, અને તમારા શ્રાવિકા કદાચ વ્યાખ્યાનમાં ના આવી શક્યા હોય, દીકરી ના આવી શકેલી હોય, સ્કૂલમાં ગયેલી હોય, બપોરે જમવા માટે તમે ને દીકરી ભાણે ગોઠવાવ, અને દીકરી પૂછે, પપ્પા વ્યાખ્યાન કેમ રહ્યું? તમે શું બોલો? હું વ્યાખ્યાન કરે, 5,000ની અડી ગઈ, નવા ચપ્પલ ચોરાઈ ગયા, હું વ્યાખ્યાનની માને હવે નક્કી કર્યું વ્યાખ્યાનમાં. આગળ બોલો. હવે ખાલી જગ્યા તમે પૂરી કરો. જયેન્દ્રભાઈ, હવે વ્યાખ્યાનમાં, અચ્છા, એટલે વ્યાખ્યાનમાં જે બીજા એ તો વિચાર નહીં આવે, બરાબર ને? આ સારું, ધન્યવાદ. એટલી સરસ ભૂમિકા તમારી છે. હવે વ્યાખ્યાનમાં ચપ્પલ પહેરીને જાય બીજા, અથવા તો ચપ્પલ પહેરીશ તો બોલો તો ખરા આગળ. દર્શનભાઈ, એ જૂના ચપ્પલ રાખ્યા એ પહેરીને જ નવા ચપ્પલ. એક પનોતીનો પણ પ્રેમ છૂટતો નથી, તો શનિની હાડાહાથીની પનોતી તમને ચોટે એમાં કોઈ આશ્ચર્ય નથી. 2.5 વર્ષની હાડાહાથી મોટી પનોતી એ તમને ચોટે, કારણ કે પ્રેમ અંદરમાં પનોતીનો છે. પ્રભુને આપણે વાત કરીએ, પ્રભુ આપણે 6 ખંડના સામ્રાજ્યનો પણ પ્રેમ નતો, અને અમને અમારી પનોતીનો એ પ્રેમ, 1,92,000 સ્ત્રીમાં પણ એકની મમતા નહીં. અહીંયા એક હોવા છતાં એને છોડવાનો પરિણામ મારા અંતરમાં જાગતો નથી. કેટલી વાસનાની ગુલામી, એનો હું શિકાર બનેલો છું. ધિક્કાર છે મારી જાતને. ધન્યવાદ છે પ્રભુ આપને, કેવા આપ અસંગ બની અને આત્મકલ્યાણના માર્ગે નીકળી પડ્યા. લાખ લાખ ધન્યવાદ પ્રભુ આપને. આવું સહજ રીતે આપણું અંતર પોકારે ધન્યવાદ આપવા માટે. એને કહેવાય પ્રમોદ ભાવ પરમાત્મા પ્રત્યે. અને આવો પ્રમોદ ભાવ જાગે પછી બિલકુલ સંસારના કોઈ પદાર્થો આપણને આકર્ષી શકે નહીં. અરે બહારના રાજમહેલ તો ન આકર્ષે, ઓડી કાર કે BMW કાર પણ આકર્ષી શકે નહીં, સોનાના ઝવેરાત દાગીના વગેરે પણ આકર્ષી શકે નહીં, કપડાં પણ આકર્ષી શકે નહીં, અને ખાવા પીવાની કોઈ વાનગી એ પણ આપણને આકર્ષી શકે નહીં. એક પણ મીઠાઈ કે એક પણ ફ્રૂટ કે ફરસાણ એના પ્રત્યે પણ આસક્તિ ભાવ અંદરમાં મળે નહીં. આવી ભૂમિકા આપણા ભીતરમાં પ્રગટ કરવા માટે પરમાત્મા પ્રત્યે ધન્યવાદની લાગણી જેટલી આપણે પહોંચાડીએ એટલી ઓછી છે. 400 દિવસ દીક્ષા લીધા પછી ઋષભદેવ પરમાત્મા રોજ ગોચરીએ જાય, અને ગોચરીની અંદર લોકો હીરા મોતી માણેક ઓરાવે, ઘોડા ઓરાવાનું કામ કરે, વસ્ત્ર ઓરાવાનું કામ કરે, કોઈક પોતાની દીકરી આપવાનું કામ કરે. લો પ્રભુ મારી દીકરી સ્વીકારો. પણ પ્રભુને કોઈ ગોચરીની વિનંતી કરે નહીં, રોટલી દાળ ભાત શાકની પણ વિનંતી ક્યાંય થાય નહીં, છતાં ભગવાન ગોચરી માટે જાય. એ વખતે જે મોઢાના ભાવ, એ જ ભાવ ગોચરી વાપર્યા વગર પાછા આવે 400 દિવસ સુધી, છતાં એ જ ભાવે પાછા પધારે અને કૌશક ધ્યાનની અંદર 21 કલાક સુધી ભગવાન ખોવાઈ જાય. આવી ઉત્કૃષ્ટ સાધના, કેવી નોન એટેચમેન્ટની ભૂમિકા પરમાત્માની હશે. સૌથી મોસ્ટ નિયરેસ્ટ અને ડિયરેસ્ટ એવી પોતાની બોડી, એને ટેકો આપવાનું કામ જે ખોરાકના માધ્યમથી થાય, એના પ્રત્યેનું પણ આકર્ષણ અંદરમાં મરી પરવારેલું છે. અને આપણને તો કદાચ તમને સમાચાર મળે
કે 4 મીઠાઈ બનેલી હતી અને તમારા ભાણામાં 3 મીઠાઈ આવી છે, કયો ભાવ કયો જાગે? અમરભાઈ, કયો ભાવ? ભાઈ સીધી તપના બેસણામાં 4 મીઠાઈ બધી, તમારા ભાણામાં 3 આવી, 3 મીઠાઈ બનાવીને તમારી પાસે 2 આવી, તમે શું કરો? અશોકભાઈ, શિરીષભાઈ નો સંપર્ક કરો કે ના કરો? હરેશભાઈ નો સંપર્ક કરો કે ના કરો? હરેશભાઈ સહેજ ધ્યાન રાખો, બરાબર વાત કરો કે ના કરો? કોણ કરાવે છે આ? અંદરમાં પડેલી આસક્તિ. અને ઋષભદેવ પરમાત્માને લેશ માત્ર આસક્તિ નથી. ટેકો આપવો પડે છે, ભોજનનો ટેકો આપવું, ભોજનનો ટેસ્ટ મારે લેવો નથી. આવી અનાસક્ત દશાનું નિર્માણ પ્રભુએ પોતાના અંતરમાં કરેલું હતું. બસ આ સાધના આપણને સ્પર્શે માટે પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને પ્રમોદ ભાવ એને ક્લાઇમેક્સ ઉપર આપણે પહોંચાડવાનો છે. અને આવો પ્રેમ એક કાંતિભાઈ નામના સુશ્રાવકના અંતરમાં જાગૃત થયેલો. પ્રભુએ દીક્ષા લીધા પછી એકાસનાથી ઓછું પચખાણ ક્યારેય કરેલું નથી. ઉપરા ઉપરી 2 દિવસ ક્યારેય વાપરેલું નથી. આ જ્યારે સાંભળું પર્યુષણના પ્રવચનની અંદર અને પ્રતિજ્ઞા કરે છે, મારે જિંદગીભર એકાસનાથી ઓછું પચખાણ ક્યારેય પણ કરવું નહીં. આવી જીવનભરની પ્રતિજ્ઞા. વર્ષોથી આ પ્રતિજ્ઞાનું પાલન સહજ રીતે ચાલે છે. પણ સહજ રીતે તમારી સાધના ચાલે તો કળિયુગ શેનો કહેવાય? પેટની અંદર બળતરા શરૂ થયેલી છે, દાહ શરૂ થયેલો છે. ડોક્ટરને બતાવવા જાય, ડોક્ટર વાત કરે, કાંતિભાઈ તમને એસિડિટી નહીં, અલ્સર થયેલું છે અને 4 સ્ટેજનું અલ્સર થયેલું છે. તાત્કાલિક તમારે ટ્રીટમેન્ટ લેવી પડશે અને 3 ટાઈમ દવા લેવી પડશે, સવાર બપોર સાંજ. અને રાતે પણ દવા 4થા નંબરમાં એક સિરપ આપવું છે, લેવું પડશે. તો જ તમારું આ અલ્સર કંટ્રોલમાં આવશે. બાકી આખું આંતરડું બળી જતા વાર લાગશે નહીં. અને કાંતિભાઈ વાત કરે, ભાગશાળી હું તો રોજ એકાસના કરું છું. કાંતિભાઈ હમણાં એકાસનાને સાઈડમાં મૂકી દો, એકાસનાને અભરાય ઉપર ચડાવી દો ને મારી દવા લો. બાકી અલ્સર તમારું આંતરડું આખું ફાટી જતા વાર લાગશે નહીં. પછી જવાબદારી મારી નથી. હા ચલો, ડોક્ટર તમને આવું કે વિચાર શું આવે? ડોક્ટર સાહેબ હું દવા લઉં તો જવાબદારી તમારી ખરી? આ પૂછો. નંબર 2, જવાબદારી લેવા ડોક્ટર તૈયાર થાય ખરા? અરે ઓપરેશન કરાવો ને તમે, 1 લાખ 2 લાખ ને 5 લાખ આપીને બાયપાસનું ઓપરેશન, તો એ ડોક્ટર સિગ્નેચર કરાવી લે તમારી પાસે. શેની કરાવે સિગ્નેચર, જયેન્દ્રભાઈ? કઈ પણ થાય તો જવાબદારી મારી નથી ની, મારી છે એમ તમારી પાસે સહી કરાવે. ડોક્ટર સાહેબની જવાબદારી નથી. પેશન્ટ સહી કરે, મારી જવાબદારી છે. ડોક્ટર સાહેબ તમે નિર્દોષ, 5 લાખ આપીને પણ તમે પાછી જવાબદારી તમારા માથે લો. અહીંયા તમારે આપવાનો 1 રૂપિયો નથી ને જવાબદારી દેવગુરુ સ્વીકારવા તૈયાર થાય એવો સિદ્ધિ તપ કરવાનો. એની અંદર ગલ્લા તલ્લા કરો એમ નિતેશભાઈ? હા, જરાય આપણે ગલ્લા તલ્લા કરવા નથી. પેલા કાંતિભાઈ ડોક્ટરની વાત સાંભળી, ડોક્ટર સાહેબ દવા લખી આપો. કાંતિભાઈ લખી આવો, અઠવાડિયા પછી પાછું બતાવવા માટે આવજો. સારું. ગયા પોતે રવાના થાય, વિચાર કરે છે કે ભાઈ આ ડોક્ટરના પનારે પડીશ તો મારી એકાસનાની સાધના તૂટી જશે. સીધા પહોંચે છે દેરાસર. ભગવાનની પાસે પહોંચી અને રડતી આંખે વિનંતી કરે છે, પ્રભુ તારું શાસન પામ્યો, તારી આજ્ઞા પાડવાના પરિણામ તારી કૃપાથી જાગ્યા અને મારું કર્મ ઉદયમાં આવ્યું છે અત્યારે અલ્સર સ્વરૂપે. પ્રભુ આપની કૃપાથી મારી એકાસનાની આરાધના અખંડ બનો. એના માટે મારે જે કંઈ કરવું પડે એ કરવા હું તૈયાર છું. આપ મને સુજાડો. આપ જે સુજાડો એ કરવાની મારી તૈયારી છે. ભગવાનની પાસે, ભગવાનની સામે આંખ હાથ જોડી, આંખ બંધ કરીને પ્રાર્થના કરવા બેસી ગયા કાંતિભાઈ. પ્રભુ આપ સુજાડો, શું કરવું કે જેના કારણે આ એકાસના મારા છૂટે નહીં, અલ્સરના કારણે એકાસના મૂકવા ન પડે, એવું કંઈક પ્રભુ આપ સુજાડો. પ્રભુની સામે ગોઠવાઈ ગયા અને 5, 10, 15 મિનિટ થઈ હશે, આંખમાંથી આંસુ નીકળી રહેલા છે. એકાસના મૂકવાના સંયોગ ક્યાં આવી ગયા? મેં ક્યાં કોકને અંતરાય એવા કરેલા હશે જે અંતરાય
અત્યારે મને ઉદયમાં આવ્યા મિચ્છામી દુક્કડમ પ્રભુ એ અંતરાય કોકને કરવા બદલ આવી અંદરમાં ક્ષમાપનાની પરિણતિ ભગવાનને પ્રાર્થનાના પરિણામ એની અંદર જોડાયેલા કાંતિભાઈને અચાનક પ્રકાશ થાય, ક્લિક થયું. અને ક્લિક થાય છે અત્યારે ને અત્યારે 16 ઉપવાસના પચખાણ લે. પરમાત્માની કૃપાથી અંદરમાં સદવિચાર જાગૃત થયો. પરમાત્માએ સુજાડ્યું 16ના પચખાણ લે, અલ્સર ગાયબ થઈ જશે. સાચું જોને તોની ભાષામાં આવું તમને કંઈક ભગવાન સુજાડે. શું કરો અશોકભાઈ, અમરભાઈ, શું કરો? આ મારો કઈક ભ્રમ લાગે છે. શું વિચારો તમે? અભિષેક, શું વિચાર શું આવે? આ મારો ભ્રમ લાગે, મને આવું કોઈ દી હુજે નહીં. અને કાંતિભાઈ પડવારનો વિચાર કર્યા વગર બાજુમાં ઉપાશ્રયમાં ગયા, ગુરુમાનને વંદન કર્યા. વંદન કરીને પચખાણ માંગી, હિચકારી ભગવાન પસાઈ કરી, પચખાણ આદેશ આપશોજી. શેનું પછી એકાશનું રોજ આપતા હતા એટલે સહજ ગુરુમાં એકાશનું પચખાણ બોલે એની પહેલા કાંતિભાઈ બોલ્યા સૂર્ય ઉગે 34 અબતટ્ટમ પચખાણ. 34 અબતટ્ટમ એટલે કેટલા રૂપેશભાઈ? 16 ઉપવાસના પચખાણ કાંતિભાઈએ માગ્યા. ગુરુ ભગવાન ચમકી ગયા. કાંતિભાઈ 16 ઉપવાસ? હા ગુરુદેવ, આપની કૃપાથી વાંધો નહીં આવે, પચખાણ આપી દો. 16ના ભેગા? હા સાહેબ ભેગા. 8મના ભેગા? વિનીતભાઈ હા ભેગા. એ જ જવાબ આપણો જ. 16ના જો અલ્સરની તકલીફમાં 16ના ભેગા પચખાણ જાતે સામે ચાલીને માગે. આપણે તો માત્ર 3 કરવાના, આગળ પાછળ તો 4 ટંગ વાપરવાનું ઊભું જ છે. બરાબર? બેસણામાં આગળના 3, 2 ટંગ ને પાછળના 2 ટંગ વાપરવાના, અને વચ્ચે ખાલી 3 ઉપવાસ, 4 ટંગ વાપરવાનું. તમારી ભાષામાં કહું તો 4 ટંગ ઝાપટવાનું અને 3 ઉપવાસ વચ્ચે કરવાના. હવે આમાં વળી કયું મોટું પરાક્રમ છે સંજયભાઈ? પેલા 16 ઉપવાસ એકાશના આગળ પાછળ ચાલતા હોય અને 16 ઉપવાસ અલ્સરની સ્થિતિની અંદર, અને ગુરુ ભગવંતે પચખાણ આપ્યા. ગુરુ ભગવંતને ખબર નથી કે આ ભાગશાળીને અલ્સર લાગુ પડેલ છે. વાસક્ષેપ કરાવ્યો, ઘરે આવ્યા. ડોક્ટરે શું કીધું? બસ મોટા ડોક્ટરની ટ્રીટમેન્ટ શરૂ કરેલી છે, નાના ડોક્ટરની નહીં. સમજાય ગયું પ્રદીપ? સંદીપભાઈ જી એટલે શું? પણ તમારી તૈયારી ખરી મોટા ડોક્ટરની ટ્રીટમેન્ટ કરાવવાની? મોટા ડોક્ટર કે આ પરમાત્માથી ચડિયાતા બીજા કોણ ડોક્ટર મોટા હોઈ શકે? એની ટ્રીટમેન્ટ શરૂ કરાવી, એમની પાસે ટ્રીટમેન્ટ શરૂ કરાવી છે. સાવિકા સમજી ગયા અને 16 ઉપવાસના પચખાણ એ એક પછી એક આગળ વધતા જાય. દિવસો રંગે ચંગે પોતાની સાધના ચાલે. 2 ટાઈમ પ્રતિક્રમણ તો કાંતિભાઈના ચાલુ જ હતા. પૂજા પણ ભગવાનની ચાલુ. સામાયિક 1-2 કરતા હતા રોજ, એની જગ્યાએ 5-6 સામાયિક ગોઠવી દીધા. ઉપાશ્રયમાં જઈ અને સામાયિકની સાધનામાં જોડાઈ જાય. 17મો દિવસ આવી ગયો. પેટની બળતરા બધી મટી ગયેલી છે. હવે વિનીતભાઈ શું કરવાનું? હા મૌલિકભાઈ, તમને પારણું યાદ આવે? એકાશનું પણ નહીં, પારણું પણ નહીં. જે ભગવાનની કૃપાથી 16 ઉપવાસ થયા તો 14 માટે શા માટે આ માંસખણને છોડી દેવું? 16માં કઈ ખબર નથી પડી તો 14 કરી લેવા દે. અને બીજા 14ના પચખાણ લીધા. માંસ કમળ રંગે ચંગે પરિપૂર્ણ કર્યું. માંસ કમળના પારણે એકાશનું કર્યું. એકાશનાથી ઓછું પચખાણ જિંદગીભર નહીં આવી જેને પ્રતિજ્ઞા હતી. માંસ કમળના પારણે એકાશનું કરી અને ઘરના બધા આગ્રહ કરે. ડોક્ટર સાહેબને એકવાર બતાવ્યો તો ખરા, બહુ આગ્રહ ઘરવાળાનો, એટલે બતાવવા માટે જાય છે. ડોક્ટર સાહેબે ચેક કર્યું બધું મશીન દ્વારા. યુ આર ઓલ રાઈટ કાંતિભાઈ. એકાશના જો મૂક્યા તો તબિયત સુધરી ગઈ ને તમારી? કાંતિભાઈ એકાશના મૂક્યા તો ખરા, પણ માંસ ખમણ કરીને મૂક્યા. આજે પાછું એકાશનું કરીને આપની પાસે આવેલો છું. જો અલ્સરની બીમારીમાં પણ માંસ ખમણ થઈ શકતું હોય તો આગળ પાછળના 4 ટંક વાપરી અને 1 અઠ્ઠમ સીધી તપની ત્રીજી બારીનો શા માટે ના થઈ શકે? વાય નોટ? હું કેમ અઠ્ઠમના પચખાણમાં છલાંગ લગાવી ના શકું? 1 ટકોરો આપણે આપણી જાતને મારવાની આવશ્યકતા છે. ઓટોમેટિક સુતેલું સત્વ સ્ફુરાયમાન થયા વિના રહી નહીં.
કાંતિભાઈએ માંસ ખમણ રંગે ચંગે પરિપૂર્ણ કર્યું અને એના પછી એને થયું કે આ આનંદ કુટુંબના બધા સભ્યો માણે એવું કરવા દે. એના માટે શું કર્યું અમરભાઈ ખબર છે? મુક્તિભાઈ એના માટે શું કર્યું? ઘરની અંદર ઠરાવ પસાર કરી દીધો. નીતેશભાઈ ઘરની અંદર 15 વર્ષથી ઉંમરના ઉપર 15 વર્ષથી ઉપરની ઉંમરના જેટલા પણ સભ્ય હોય એને આ ઘરના સભ્ય પદે ટકી રહેવું હોય તો માંસ ખમણ કરવું કમ્પલસરી છે. 12 મહિનાની અંદર મનોજભાઈ ઘરમાં ઠરાવ પસાર કર્યો, પોતે કાયદો બનાવ્યો અને કાયદો પસાર કરે, બધા ઘરના સભ્યોને વાત કરે કે માંસ ખમણનો આનંદ મને જે મળ્યો એ આનંદ તમને સૌને પણ મળે એ માટે આ કાયદો ઘરમાં બનાવું છું. 15 વર્ષથી મોટી ઉંમરના તમામ સભ્યો એને 1 વર્ષની અંદર માંસ ખમણ પૂરું કરવાનું, બાકી આ ઘરમાંથી સભ્ય પદ એનું કેન્સલ ગણાશે. ઘરના વડીલ તરીકે તમે હો અને આ કાયદો બનાવો. શિરીષભાઈ બધા ભેગા થઈને તમને બહાર મૂકી આવ્યા. શું તમારા પુણ્ય તો પરવારી ગયેલા છે આ કાળની અંદર? ખરેખર આ કાળમાં સંસારમાં રહેવા જેવું છે જ નહીં તમારે. એવું હાવ હળી ગયેલું પુણ્ય છે બધા લોકોનું. એ કાળમાં હજી થોડું ઘણું ઘરના વડીલોનું પુણ્ય હતું, અત્યારે તો પુણ્ય હાવ પરવારી ગયેલું. અને બધા ઘરના સભ્યોએ 12 મહિનામાં માંસ ખમણ પરિપૂર્ણ કર્યા. આ સત્ય હકીકત તમને કહું છું. હજી આગળ વધીને કાંતિભાઈ બધાના માંસ ખમણ પૂરા થયા એટલે ઘરના બધાને ભેગા કરીને વાત કરે, આપણે બધાએ તો કર્યા, પણ હવે જે કોઈ લગ્ન થાય ને પુત્ર વધુ બહારથી આપણા ઘરમાં આવે એને લગ્નના પહેલા વર્ષે માંસ ખમણ કરવું ફરજિયાત. તો જ એન્ગેજમેન્ટ કરશું, બાકી એન્ગેજમેન્ટ નહીં. આ મારી ભાવના છે. ઘરના બધા સભ્યો ભેગા થઈને તહતથી કહે છે. એન્ગેજમેન્ટ થાય એની પહેલા કન્ડિશન જણાવવામાં આવે છોકરી પક્ષવાળાને કે તમારી છોકરી બધી રીતે યોગ્ય લાગે છે, અમારી આ કન્ડિશન છે, પહેલા જ વર્ષની અંદર એને માંસ ખમણ કરવું પડશે લગ્ન પછી. અને સામેથી ખાનદાન સુશીલ કન્યા એન્ગેજમેન્ટને લગ્ન એની વચ્ચે માંસ ખમણ કરી અને લગ્ન કરવાનું કામ કરે. આવા પ્રસંગો બન્યા. અને કાંતિભાઈ ઝીંઝુવાળાના બીજું કોઈ નહીં, પૂજ્યપાદ ઓમકાર સુરીશ્વરજી મહારાજ એમના મોટા ભાઈ કે જેમના પરિવારમાંથી 2 ડઝન કરતા વધારે દીક્ષાઓ થયેલી છે એવા પૂજ્યપાદ ઓમકાર સુરી દાદા અને એના કાકા મોટા ભાઈ તરીકે આ કાંતિભાઈ ઝીંઝુવાળાના અત્યારે પૂજ્યપાદ ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુરી મહારાજ, પૂજ્યપાદ મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ, આ બધા મહાપુરુષોની ભેટ જીન શાસનને કાંતિભાઈના માધ્યમથી એના પરિવારમાંથી પ્રાપ્ત થયેલી છે. આવા પ્રકારનું સિંહ સત્વ એના આપણે સ્વામી બનીએ અને અઠ્ઠમના પચખાણ ભેગા કરીએ. બધા ભાગશાળી ઉભા થઈ જજો. ધન્યવાદ. જય શત્રુંજય, જય ગિરનારજી, જય શંખેશ્વરજી, જય વાસુ પૂજ્યજી, જય મહાવીર સ્વામી. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. 3 ઉપવાસના અઠ્ઠમના પચખાણ ભેગા, એક ઉપવાસનું પચખાણ કરો તો 10,000 કરોડ વર્ષના નરકના પાપ ખપે. એક 3 છૂટા છૂટા કરો તો 30,000 કરોડ વર્ષના નરકના પાપ ખપે. જ્યારે અઠ્ઠમના પચખાણ ભેગા કરો તો કેટલા? 10 લાખ કરોડ વર્ષના નરકના પાપ એકી સાથે ખપે. તો આવા પ્રકારનો લાભ આપણે શા માટે ગુમાવો? અને એમાં પણ શત્રુંજયને યાદ કરીને ઉપવાસનું પચખાણ લો એટલે માંસ ખમણનું રિઝલ્ટ તમને પ્રાપ્ત થાય. છઠનું પચખાણ કરતી વખતે શત્રુંજયને યાદ કરો એટલે 10 માંસ ખમણનું રિઝલ્ટ, અને અઠ્ઠમના પચખાણ વખતે શત્રુંજયને યાદ કરો એટલે 100 માંસ ખમણ એ તમારા ખાતામાં જમા થાય. એટલે દરેક પચખાણ વખતે જય શત્રુંજય બોલી અને પચખાણ આપું છું. આ શત્રુંજય લઘુ કલ્પની અંદર અયમુત્તા કેવલ જ્ઞાનીએ વાત કરેલી છે શત્રુંજયનો પ્રભાવ દેખાડતી વખતે. એટલે શત્રુંજયને યાદ કરીને આપણે પચખાણ લઈએ એટલે શત્રુંજયના અધિષ્ઠાયક દેવતાઓ પણ આપણને આ સાધનામાં સપોર્ટ કરવાનું કામ કરે. ધન્યવાદ બધાને. પચખાણ અઠ્ઠમ સૂર્ય ઉગે અઠમ વચકાય છઠ વચકાય ચોઈમ્બિયારમ તિમ્બિયારમ
અસનમ પાણમ કાયમ સાયમો અનથવણમ સસાગણમ પાઠ્યગણમ મહતણ સદગણમ પાણહાર નોકારસી પોષી ડાટ પોર શ્રી મુર્શી બચકાય પચ્છન્ન ગણમ પાણસ લેવણ લેવણાક્ષમ સસિતનવા આસિતનવા દેસાજી ઓગમ બરી ઓગમ બચ્ચે કારણ સસાગણમ મહતણ સદન ઓસી રે ઓસી રાડ. ખૂબ ખૂબ ધન્યવાદ બક્ષાઈ. બાકીના નૌકારસી એકાશના બેસણા વાળા એક ઉપવાસ વાળા હા વાંધો નહીં. બાકીના કોઈની ભાવના હોય એક ઉપવાસ બે ઉપવાસ પાણહાર એ પણ ભેગું આવશે. જય શત્રુંજય સૂર્યયોગી અવળ મચકાય છઠ વદન મચકાય વદન મચકાય ચોયમ બિયારમ તીમ બિયારમ અશનમ બાણમ ખાયમ સાયમ થવણ સસાગણ પાઠ્યગણ પાણસ લેણો લેણો અછમ લેણો સસિતનવા આસિતનવા દેસાજી મચકાય સસાગણ મહત ઓશી રે ઓશી રાઈ બોલજો. નૌકાશી એકાશનું બેસણું આયમ બિલ ઉગેશ્વર નૌકાશી પોરસી સાત પોરસી મુઠ્ઠી સે બચકાય કસો ચોવીમ તેરા મસમ બરામ કે બચ્ચના કરમ દીધા એમ્બેલમ લીગો બચકાય લવણ સસાગણ લેવા લેમ કીધા છે ઓકે તો વડી મેગાશમ બિયાશમ બચકાય તીમ તેરા મસમ ખાયવા છે ઓનો સાગણે ઓટો સર ગુરુ ઉડે બાય સસે માણસે લેવા અછણ ઓનો સસિતનવા આસિતનવા દેસાગાજી ગોગમ બરી ગોગમ બચકાય લવણ સસાગણ મદ્રાગણ સસમેત્યાગણ બોસી રે. આજે બધા તપસ્વીને એક નાનકડી સૂચના. વાસકક્ષેપ બધાને આજે જે તપસ્વી છે એને વાસકક્ષેપ કરવામાં આવશે. તપસ્વી પધારજો, બીજા નહીં આવતા. નંબર 2, જેમને તપસ્વીને માથાનો દુખાવો, કેળનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કઈ સાંધામાં દુખાવો, કંઈ પણ તકલીફ થતી હોય તો આ મેજિક ઓઇલ જે છે એ બધા તપસ્વીને આપવામાં આવશે. તપસ્વી જ લઈ જાય, બીજા કોઈ નહીં લઈ જતા. બીજા કોઈ લઈ જાય તો 100 રૂપિયા એ સાધારણ ખાતામાં ભરવાનું કામ કરજો. બીજા કોઈ લઈ જતા નહીં, ખાસ ધ્યાન રાખજો. એ ઉપરાંતમાં મિનિમમ 4 લીટર પાણી ઉપવાસમાં વપરાવવું જોઈએ. તો સિદ્ધિ તપ તમારો બહુ શાંતિથી પરિપૂર્ણ થાય, સ્ટેમિના સારી રીતે જળવાઈ શકે. કદાચ પાણી વાપરવામાં વધારે અનુકૂળતા ન આવતી, પાણી ન ભાવતું હોય તો આ દાડમની છાલ આજે આપવામાં આવશે. એ દાડમની છાલ તમે પાણી વાપરો, બીજી મિનિટે લઈ શકાય. અને દાડમની છાલ ચૂસી ચાવી અને અંદર ઉતારી શકાય. કૂચા બહાર ફેંકવાય તો પણ ફેંકી શકાય. ત્યાર પછી મોઢું ચોખ્ખું કર્યા પછી 48 મિનિટ બાદ તમારે પાણી વાપરી શકાય. રાતે પણ આ અણહારી દવા લેવી હોય તો લઈ શકાય છે, એમાં કોઈ જાતનો બાદ નથી. અને ઝેરી ટોપરું એ પણ આજે લેવામાં આવેલ છે. જેને અશક્તિ વિશેષ લાગતી હોય તો ઝેરી ટોપરું ઉપયોગ કરે, પણ દિવસે કોઈ નહીં લેતા. પાણી ચૂકવી 7:30 વાગે અને ઝેરી ટોપરું લેજો. કારણ કે મોઢામાં 3 કલાક સુધી તમે ચાવે રાખશો તો એ તૂટશે નહીં, ઓગળશે નહીં, અંદર ઉતરશે નહીં. એટલે ગળામાં ડૂચો ભરીને ભરાઈ જશે. એટલે મોઢામાં રાખી મૂકવાનું. 2 કલાક 2.5 કલાક થશે પછી ઓટોમેટિક પોચું પડશે, ચાવી અને તમારે ઉતારી જવાનું. આ અણહારી દવા છે એટલે તમારે રાત્રિ ભોજનનો દોષ લાગતો નથી, પચખાણ ભાંગતું નથી. એટલે આ દિવસે નહીં લેવાનું, પણ સૂર્યાસ્ત પછી લેવાનું. દિવસે લેવું તો સવારના પોરમાં ઉઠીને મોઢામાં મૂકી દેવાનું. 5, 5:30, 6 વાગે ઉઠો ત્યારે એ પોચું થાય, ચાવીને ઉતારી જાઓ. પછી 2 ઘડી પછી 48-50 મિનિટ પછી પાણી તમારે વાપરી શકાય. આ બધા ખાસ ધ્યાનમાં રાખજો. એ ઉપરાંતની અંદર બધાને પચખાણ હું નૌકારસી ઉપવાસના પચખાણ આપું છું. ઉપવાસ હોય, અઠ્ઠમ હોય, નૌકારસી પણ છે. પોરસી 8 પોરસી તો આપું જ છું, નૌકારસી પણ છે. એટલે જેને પણ પાણી વહેલું વાપરવું હોય તો વાપરી શકો. પોરસી પચખાણ 7:40 આવે છે. એટલે કોકને તકલીફ હોય તો 7:10 નૌકારસીનું પચખાણ આવે છે. બાળકો સવારના પચખાણ લેવા વહેલા આવતા હોય છે, એની સાથે પણ આવવું હોય તો પચખાણ માટે 6:30 થી 6:45 વચ્ચે વહેલા પચખાણ માટે પણ આવી શકાય. આજે અઠ્ઠમનું પચખાણ લીધું, એણે આવતીકાલે પાણહારનું પચખાણ લેવાનું. કદાચ મારી પાસે પાણહારનું પચખાણ લેવા ના હો વિનીતભાઈ, તો દેરાસરમાં પંચાંગ હોય એમાં જોઈને ઉપવાસનું પચખાણ લઈ લો. ઉપવાસના પચખાણમાં પાણહારનું પચખાણ પણ ભેગું આવી જાય. એટલે પાણહારનું પચખાણ એમાં નૌકારસી તમે બોલો તો 7:10 પછી પાણી વાપરી અને પ્રવચનમાં આવવું હોય તો પણ તમારે આવી શકાય. આટલું બધા ખાસ ધ્યાનમાં રાખજો. વિશેષ કંઈ તકલીફ હોય તો વ્યક્તિગત પણ મને મળવાની છૂટ છે ઉપાસ રહીને. અને પાણી જેટલું શક્ય હોય તો 12 વાગ્યા સુધી પાણી ગરમ હુંફાળું, ચા જેવું ગરમ ફાવે તો ચા જેવું અથવા તો હુંફાળું પાણી વાપરજો. એકદમ ઠંડુ પાણી પહેલા વાપરવું નહીં, બાકી પેટમાં ભાર જેવું લાગે. એટલે હુંફાળું પાણી કે ગરમ પાણી વાપરજો 12 વાગ્યા સુધી. 12 વાગ્યા પછી ઠંડુ પાણી વાપરો તો વાંધો નહીં. બરાબર? આ ખાસ બધા તપની અંદર ધ્યાનમાં રાખજો.